જિગ્નેશભાઈ, અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે 3.70 લાખ કરોડનું, અને આ બજેટની અંદર એવું કહેવાયું છે કે શહેરી વિસ્તાર, મહિલાઓ, આદિવાસીઓ, આ લોકોને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ એટલા માટે નિરાશાજનક છે કે બજેટની બાબતમાં બહુ ફંડામેન્ટલ પાયાની વસ્તુ તમારા તમામ દર્શકોએ અને એક એક ગુજરાતીએ સમજવી જોઈએ એ છે કે કોઈ પણ રાજકીય પક્ષનું, કોઈ પણ રાજ્ય સરકારનું બજેટ કેવું હોવું જોઈએ, તો એ જે તે રાજ્યના લોકોની જે એસ્પિરેશન છે, એમના જે સપના છે, એમને જે જોઈએ છે, એમની જે તકલીફો છે, એને રિઝોલ્વ કરે, એનું સમાધાન કરે, એને વાચા આપે એવું બજેટ હોવું જોઈએ. તો નિર્વિવાદપણે ગુજરાતની અંદર બેરોજગારી અન્ય રાજ્યોની માફક ખૂબ છે અને ગુજરાતનો બેરોજગાર યુવાન ઈચ્છતો હતો કે ફાઇનલી આ બજેટમાં એનાઉન્સમેન્ટ થાય, હવે પછી આઉટસોર્સિંગ, ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ સિસ્ટમને કાયમ માટે તિલાંજલિ આપી કાયમી નોકરી અને યોગ્ય વેતન આપીશું અને ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી કરીશું, પણ આવી કોઈ જ બાબત આ બજેટમાં નથી.